अमित शाह ने तीसरा मुद्दा डिबेट का हो जाए, गुजराती आर्किटेक्ट महिला मानसी। आ जन आक्रोश રેલી એ ગુજરાતની જનતાને આત્માને ઝંઝોળવા માટે છે અને એટલા માટે ઝંઝોળવા માટે છે કે આ ધરતી એ રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક અને નરસિંહ મહેતાની ધરતી છે। આ ગાંધી અને સરદારની ધરતી છે અને એટલા માટે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા એ સવાલ પૂછી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના એક 56 ઇંચની છાતીવાળા નેતાનું ચરિત્ર એવું કેવું ઉજળું કે એપ્સ્ટીનની ફાઇલોમાં નામ આવ્યું છે। બહુ મોટા ઉપાડે દેશને દુનિયામાં જઈને ફાકા ફોજદારી કરો છો, હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? આવો ને જવાબ આપો કે જેફરી એસ્ટીનની જોડે આ વિશ્વગુરુ, તમે શેની સલાહ લેવા જતા હતા? વિશ્વગુરુ 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની દીકરીઓ એને એક ટાપુ પર લઈ જઈ આ દેશ અને દુનિયાના પૂંજીપતિઓએ એમની ઉપર બળાત્કાર ગુજાર્યા અને બળાત્કાર ગુજારનારા જે માણસોનો મુખ્ય સરગના, એમનો મુખ્ય સૂત્રધાર જેફરી એપ્સ્ટીન, એનું કન્વિક્શન થયું એટલે કે ફક્ત આરોપ નહીં, ગુનો પુરવાર થયો કે હા, આ જેફરી એપ્સ્ટીન નામનો માણસ એ ટાપુ પર 8, 10, 12 વર્ષની દીકરીઓને આખી દુનિયામાંથી બોલાવતો, માનવ તસ્કરી કરતો અને એની ઉપર બળાત્કાર ગુજારવા માટે દુનિયાના મોટા મોટા સેલિબ્રિટીઝ અને પૂંજીપતિઓને આમંત્રણ આપતો। આનો ગુનો સાબિત થયા પછી નરેન્દ્ર મોદી, આપણા વિશ્વગુરુ, એમની સલાહ લેતા ઝડપાયા છે। વાહ મારા વિશ્વગુરુ, વાહ! તમે જ્યારે આ સભા પતાયા પછી પોતાના ગામમાં, પોતાના તાલુકામાં જાઓ ત્યારે ચોરના દીકરાઓને પૂછજો કે તમે શેનું ડાપણ કરો છો લ્યા? દેશની આઝાદીની ચળવળમાં નહોતા, 52 વર્ષ તિરંગો નથી લહેરાયો, ભારત ભૂમિ સાથે ગદ્દારી કરી છે, તિરંગાનું અપમાન કર્યું છે, તમે ગાંધી અને સરદારની જોડે નહોતા, તમે ફૂલે અને આંબેડકરની જોડે નહોતા, તમે સુભાષચંદ્ર બોઝની જોડે નહોતા અને તમારા નેતાઓ આખો દેશ જોવે છે એમ ઊભી સડકો પર એક સ્ત્રીની સાથે નગ્ન થઈને નાચતા જોવા મળ્યા। શેનું ડાપણ કરો છો? આ જન આક્રોશ રેલીના માધ્યમથી એક ગુજરાતના નાગરિક સુધી આ સવાલ ઉભો કરો કે એપ્સ્ટીન અને વિશ્વગુરુની વચ્ચે શું સંબંધ છે? નહીં બતાવવા આ લોકો 1000%। કોરા કાગળ પર સહી કરી આપું, એક માણસ બી બતાવશે? છેલ્લી લાઈનથી જવાબ આપો, આ લોકો બતાવશે? વિશ્વગુરુ અને એપ્સ્ટીનની વચ્ચે શું સંબંધ છે? એક માણસ નહીં બતાવે, એક અને એકાદ કદાચ યુટ્યુબર બતાવી દેશે। તો તમારી અને મારી જવાબદારી છે ગાંધી અને સરદારના સાચા અર્થમાં જો આપણે એમની વિચારધારાના વાહક હોઈએ તો આપણી બહેન, દીકરીઓ, માતાઓને જગાડો। હું તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપનારા મતદારોને પણ કહું છું, હજી ધરાયા ના હોય અને ત્યાં જ વોટ આપવો હોય તો લોકશાહી તમારી ચોઈસ, પણ તમારી બહેન, દીકરીઓ, માતાઓને એટલું કરજો, કમલમના દરવાજે ના મોકલતા। આ જન આક્રોશ રેલીના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે 4 લાખ કરોડની આજુબાજુનું બજેટ 2 દિવસમાં ગુજરાતની વિધાનસભા અને આ ઓડિયન્સમાં 49 જેટલી કામદાર રાજ્ય વીમા યોજનાની અમદાવાદની ડિસ્પેન્સરીઝના 500 જેટલા કર્મચારીઓ બેઠા છે। તાળીઓનો આવકાર આપો એટલે ખબર પડે, 4 મહિનાથી આ 400 થી વધારે કર્મચારીઓનો પગાર નથી થયો। એટલે આ મંચ એ માંગ લઈને ઊભું છે કે આ તમામ કર્મચારીઓનો તો પગાર થાય, પણ સમગ્ર ગુજરાતમાંથી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમને કાયમ માટે ચોકડી મારવામાં આવે। આ મંચ એ નારો બુલંદ કરવા માટે છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો અને ડ્રગ્સનો કાળો કારોબાર સાફ કરો। હું ફરી એકવાર ઇન્દ્ર વિજયભાઈની જેમ
એને સિવાય માટે ઈચ્છું છું તાળીઓનો આવકાર થઈ જાય. ગુજરાતના 200 કોલેજ કેમ્પસમાં જઈને પ્રતિજ્ઞાઓ લેવડાવી. હમણાં થોડાક દિવસ પૂર્વે મેં વડગામ વિધાનસભાના દેવી પૂજક ઠાકોર, દલિત, માજીરાણા આ કેટલાક સમાજની વિધવા બહેનોનો મળ્યો. દારૂના દૂષણના કારણે સેંકડોની તાદાદમાં હજારોની હજાર બેન દીકરીઓ, માતાઓ વિધવા થઈ. 70,000 કરોડનું ડ્રગ્સ, ટુ બી પ્રિસાઇઝ 72,000 કરોડનું ડ્રગ્સ એ ગુજરાતના દરિયા કાંઠે પકડાયું. અને પેલો 8 ચોપડી કહે છે આમાં મારી જોડે ડિબેટ કરો. અને મારો ડ્રાઈવરે તારી જોડે ડિબેટ ના કરે. વડગામમાં આવ્યા તો મોટા પડે અડધી લાટે મને ફોન કરો. આ ભર બપોરે તમને કહીએ છીએ મજૂરામાંથી બંધ કરાવો ને દારૂના અડ્ડા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ઘાટલોડિયામાંથી બંધ કરાવો ને દારૂના, એટલે ખબર પડે. ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી ગુજરાતનો જે પણ મંત્રી કમાય એ ગુજરાતની આ ભૂમિનો ગદ્દાર કહેવાય. એ કહેવા માટે મંચ ઉપર આવ્યો છું. આપ તમામ લોકોને મારી વાણીને વિરામ આપતા પહેલા એટલું કહીશ કે આ સંઘીઓ છે ને એ ગમે તેટલો ફાટવા કરે, ભલે 150 સીટ આવી, 1 નંબરના કાયર છે, બુઝદિલ. આમનો ઇતિહાસ ગદ્દારીનો અને બુઝદિલીનો છે. આ ખોટા કેસ કરવા સિવાય અમની કોઈ ત્રેવડ જ નથી. એટલે આમની સામે તો છાતી ખોલીને લડો, ગુજરાતના ખૂણે ખૂણે લડો. અને ગુજરાતની વર્તમાન અને આવનારી પેઢીને થવું જોઈએ કે ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સના મુદ્દે કોઈએ સાચા અર્થમાં ઇન્કલાબ કર્યો હોય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીએ કરીને બતાવ્યો. આજે છેલ્લી મારી વાત કરીને વાણીને વિરામ આપું છું. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પૂરી તાકાત, પૂરા ઉત્સાહ અને જોમથી આપણે બધા જો મચી પડીએ અને અદ્ભુત પરિણામ આવે તો મને લાગે છે કે 2027નો દરવાજો પણ આપણા માટે ખુલશે. આ મંચ ઉપર તુષારભાઈ ચૌધરી અને અમિતભાઈ આપણા પ્રદેશ પ્રમુખ માટે પણ તાળીઓનો આવકાર થાય. 5000 કિલોમીટરની એમણે યાત્રા કરી છે. આ તપસ્યા એમની એડે નહીં જાય. આપ તમામ લોકો મોટી સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી ઉપસ્થિત થયા છે. આપ તમામ લોકોને હું સેલ્યુટ કરું છું, વંદન કરું છું. મારી સાથે એક નારો લગાવજો, હું કહીશ લડેંગે, અને તમારે કહેવાનું જીતેંગે. અને બીજો નારો લગાવીશ કે ધરતી અપને આપ કી નહીં કિસી કે બાપ કી. રાહુલજી કીધું છે ને ડરો મત, તો ये धरती अपने आप की. अरे 4 વાગ્યાની ચા બાકી હોય એવું ના બોલાય. એમ 2 હાથ ઊંચા કરીને ये धरती अपने आप की, ये धरती अपने आप की, लड़ेंगे लड़ेंगे इंकलाब. जय भीम, जय भारत, जय संविधान, जय कांग्रेस. लड़ेंगे और जीतेंगे. वैष्णवजन तो तेने कहिए जे पीड़ पर